અહીંયા ઓફિસમાં એમને લઈ આવ્યા છે અને પ્રાથમિક પૂછપરછ જે છે ચાલી રહી છે અને અત્યારે અમે ધરપકડ કરી અને ભુજની કોર્ટમાં ફર્ધર રિમાન્ડ માટે પોલીસ રિમાન્ડ માટે પ્રોડક્શનની કાર્યવાહી જે છે એ થશે. અત્યારે એમની પાસે જે એમના ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, જે સામાન્ય વસ્તુઓ જે છે એમની પાસેથી મળી આવી છે અને બાકી આ ગુના બાબતમાં એમની પૂછપરછ જે છે અમે કરી રહ્યા છીએ. એની બે બેગ વગેરે છે, એમાં કપડાં વગેરે સામાન વગેરે છે અને બાકી જે પર્સ અને એવા બધા બીજા સામાન છે તો એ ઝડપી વગેરે કરી છે. અને ગુના બાબતમાં પ્રાથમિક પૂછપરછ અત્યારે થઈ છે. વિગતવાર પૂછપરછ પછી કરવામાં આવશે રિમાન્ડ દરમિયાનમાં. અને પૂછપરછમાં એમને ગુનાની કબૂલાત કરી છે અને ગુના કઈ રીતે બન્યા, કઈ રીતે કાવતરા કર્યા એમની પ્રાથમિક વિગતો જે છે એમને આપી છે અને કઈ રીતે એમને કોન્ટેક્ટ કર્યા, શૂટર સાથે કોન્ટેક્ટ થયા, પછી એમને અહીંયા લાવીને પહેલાં બંગલાની રેકી કરાવી, પછી ટ્રેનમાં કરવાનું નક્કી કર્યું. એ બધી વિગત અમે અગાઉ આપી ચૂક્યા છીએ અને એ વિગત એમને પણ અમુક વિગતો રિપીટ કરી છે. પણ હજુ વિગતવાર જે છે બધી પૂછપરછ થશે, જેમાં એના મોટિવ શું છે, કારણો શું છે અને પછી કઈ રીતે બનાવનું જે છે અંજામ આપ્યો અને ખાસ કરીને પછી ક્યારે એ જતા રહ્યા. 2 તારીખે અહીંથી નીકળી ગયા હતા, 2 જાન્યુઆરી, અને ત્યારબાદ એ ત્યાં મસ્કટમાં હતા. મસ્કટથી 10મી તારીખે એમના પાસપોર્ટની ડિટેલ છે એ જોઈને આપણે કહીએ છીએ કે 10મી તારીખે ત્યાંથી USA માટે નીકળી ગયા અને USAમાં ન્યૂ જર્સીમાં રહેતા હતા. એમની ડોટર ત્યાં છે અને ત્યાં રહેલા અને પછી હવે આજે એરપોર્ટ ઉપર આવ્યા અને ધરપકડ થઈ છે. એમના પહેલાં એમના સનની ધરપકડ થઈ ચૂકી છે. એમના વોરંટ જે છે 70 મુજબના અમે કઢાવી લીધા હતા. બીજા એક કેસમાં એમના જે વય છે એમની પણ ધરપકડ થઈ છે. જે લોકો શ્રી મોરેને ઘરની રેકી વગેરે કરી હતી એ પણ ગુનો અલગથી દાખલ થયા છે. ગાંધીધામ પોલીસ એની તપાસ કરી રહી છે. એટલે એ બધી રીતે એમના જે મિલકતો છે, મિલકતો બાબતની કાર્યવાહી શોધવાની કરવાની બધી ચાલુ હતી. એટલે એના ઉપર ધોંસ વધતા પોતાની મેળે જે છે એ ફ્લાઇટમાં આવી ગયા છે અને અત્યારે અમે એને ધરપકડ કરી છે. પુરાવા કેવા પ્રકારના સબીર પટેલ પુરાવા કેવા પ્રકારના મળે? કારણ કે વિદેશ હતા તો કોર્ટમાં સબીર પ્રમાણે કઈ એક્શન પ્લાન પુરાવા એકત્રિત કરવા માટે? એટલે પુરાવા એમને વિરુદ્ધમાં પૂરતા પુરાવા છે. પૂરતા પુરાવા આધારે જ જે છે એમની ધરપકડ થઈ છે અને સ્ટેટમેન્ટ્સ વગેરે જે છે લેવાયા છે. 164 સ્ટેટમેન્ટ્સ છે અને બીજા જે કંઈ સાયન્ટિફિક એવિડન્સ છે, ડોક્યુમેન્ટરી એવિડન્સ છે, ઓરલ એવિડન્સ છે, એ તમામ મોટિવ છે, એ તમામ પ્રકારના પુરાવા લેવાયા છે. અને બાકી જે કંઈ પુરાવા બાકી છે એ હવે એની પૂછપરછ કર્યા પછી એ લેવામાં આવશે અને વિધિવિધ પછી કોર્ટમાં ચાર્જશીટ આગળની કાર્યવાહી કરવા માટે મૂકવામાં આવશે. પ્રાથમિક રીતે જે એમણે શું પૂછપરછમાં કીધું છે હત્યા કરવાનું કારણ શું આપ્યું છે? એટલે પ્રાથમિક હમણાં તો ટાઈમ ઓછું મળ્યું છે, પ્રાથમિક જ પૂછપરછ થઈ છે. પણ મુખ્ય જે કારણ એમનું હતું કે અદાવત એકબીજા સાથે ચાલતી હતી, જયંતિ ભાનુશાલી સાથે, અને મેઇનલી જે કેસીસ થયા અને ખાસ કરીને દિલ્હીના જે એના ઉપર એક કેસ થયા અને એના લીધે અમને ખૂબ ત્યાં ખર્ચા વગેરે બી થયા અને એમને ત્યાંથી એન્ટિસિપેટરી બેલ લીધું અને એ રીતે પરસ્પર કેસો થયા એવી વાત જે છે એ છે. અને એનાથી અદાવત જે છે પહેલાંથી હતી, અદાવત વધતી ગઈ અને એના લીધે જ એમને એમ લાગ્યું કે હવે હું જેલમાં જઈશ અને જેલમાં પછી મારા ઉપર બીજા બી કેસો થવાની શક્યતા છે એવી એમને ગણતરી હતી. તો અત્યારે તો એ પ્રમાણે એ બતાવી રહ્યા છે કે ભાઈ
આના લીધે આ કર્યું છે. મનીષા સાથે સર મુલાકાત થઈ હતી એની પહેલા આજે કાવતરું ઘડવામાં આવ્યું તેમાં નહીં, મનીષા સાથે એ લોકો સંપર્કમાં હતા ક્યોંકિ સાથે સાથે આ બનાવ બન્યો એના પહેલાં આ લોકોની સમાધાનની વાતો પણ ચાલતી હતી. એટલે સમાધાનની વાતોમાં આ લોકો જે બીજા સુરજીત ભાવ છે, મનીષા છે, બીજા લોકો સાથે બી સંપર્કમાં આવ્યા હતા અને પણ હમણાં તાજેતરમાં કોઈ મુલાકાત વગેરે નથી થઈ. હા, મનીષાના રોલ છે એટલે એના વિરુદ્ધ પણ અમે કાર્યવાહી જે છે એમને પણ શોધી રહ્યા છીએ. એ પણ આજે કાવતરાનું જે છે ભાનુશાલીના જે મર્ડર થયા એમાં એમને પણ ભાગ ભજવ્યા છે કાવતરામાં. મનીષા સાથે જે વાત ચાલે છે સર, એમાં શું સીધી કારણભૂત છે કે બીજું કોઈ? નહીં, અત્યારે કોઈ સમાધાનની વાત નથી ચાલતી. અગાઉ જે સમાધાનનું પ્રયાસ થયો હતો, જે જયંતિ ભાનુશાલી ઉપર જે સુરતમાં કેસ થયો, એ સુરતમાં કેસ થયા પછી સમાધાનની વાતો થયેલી અને એ લોકોની કંઈ એકાદ મીટિંગ પણ થયેલી. એમાં એ લોકો સાથે બેઠા હતા અને કહેવાતા કે ભાઈ સમાધાન થઈ ગયું છે એવી વાત હતી. પણ પછી છબીલ પટેલ ઉપર ત્યાં દિલ્હીમાં કેસ થયો અને એનાથી એમને વધારે લાગ્યું કે ભાઈ હવે આ કેસ થયા પછી બીજું ક્યાં કેસ થશે, આવી એને ખૂબ ચિંતા હતી આના કહેવા પ્રમાણે. એટલે મનીષાને મળવા ગયો છે. એ મનીષાને જેલમાં મળવા ગયો હતો એવું બતાવે છે. સર, આ છબીલભાઈ પોલિટિકલ પ્રેશરના કારણે પાછા આવી ગયા હોય એવું શક્યતા ખરી? નહીં,